મિત્રો ગઈકાલે હળવદ નગરપાલિકાના એક નગરસેવક દ્વારા પાણી પુરવઠાના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને મારવામાં આવ્યો હતો, જેને લઈ અને ખાસ કરીને કર્મચારીઓમાં પણ આના પડઘા પડ્યા છે। આજે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને હળવદ પાલિકાના કર્મચારીઓએ પણ લેખિત રજૂઆત કરી અને જે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે નગરસેવક દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેની સાથે અત્યારે હળવદમાં ગઢવી ચાણ સમાજના જે આગેવાનો છે, આગેવાનોએ પણ હળવદ પોલીસને રજૂઆત કરી છે, સાથે મામલતદારને પણ રજૂઆત કરી છે। શું રજૂઆત કરવામાં આવી છે, બધા સમાજના આગેવાનો છે, આપણે થોડીક એમની પાસેથી માહિતી લઈએ। શું તમારું નામ? મારું નામ ભગીરથ દાન। શું આજે મામલતદારને ને પોલીસને રજૂઆત કરવામાં આવી, ખાસ કયા મુદ્દાને લઈને રજૂઆત થઈ? ગઈકાલે જે બનાવ બન્યો છે, જે નગરસેવક દ્વારા ચાલુ કર્મચારી પર ચાલુ જોબ પર નગરપાલિકા ચેમ્બરમાં જઈને જે હુમલો કરવામાં આવ્યો છે, અમારા સંબંધનો એક નાનો વ્યક્તિ છે જે ત્યાં જોબ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। હવે પ્રેક્ટિકલ પ્રશ્ન એવો છે કે હમણાં જ રામવિલામાં પ્રશ્ન બન્યો હતો પાણી માટે, ત્યારે અમે પણ ત્યાં પાણી નોંધાવતા હતા। 10 દિવસે પાણી મળતું હતું, તો પાણીમાં એવું છે કે ભાઈ કદાચ 2 ટેન્કર, અમારી પાસે એક ઓડિયો વાયરલ ક્લિપ છે જે ભરતભાઈએ જે કોલ કરેલો, એમાં પાણીની કંઈ ઉતાવળ હતી, પણ પાણીમાં અમારા જે ભાઈ છે એ સામે એવો જવાબ આપે છે કે 2 ટેન્કર હતા, એક ટેન્કરમાં લાઈન ખોટવાઈ ગઈ હતી અને એક ટેન્કર પાણી ભરવા ગયું હતું। તો એ ગાળામાં એમને કંઈ ગાળાગાળી કરી, બીભત્સ ગાળો કરી અને નગરપાલિકાએ જઈ અને હુમલો કર્યો હતો। આજે અમે સવારે પહેલાં નગરપાલિકાએ જઈ ચીફ ઓફિસરને મળ્યા, અમે ત્યાં રજૂઆત કરી, એમનો રિપ્લાય તો પોઝિટિવ હતો, પણ અમારી એક વિનંતી છે કે ચીફ ઓફિસર પોતે અંગત રસ દાખવી, કારણ કે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો મતલબ નગરપાલિકા ઉપર જ હુમલો ગણાય। આજે આ થયું છે, કાલે કંઈ પણ થાય, અને આપણે કોઈ એવો પર્સનલી વિરોધ પણ નથી। આ કર્મચારી ઉપર હુમલો થયો તે એક અણછાટતું વર્તન કહેવાય, પોતે નગરસેવક છે। તો અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી, ત્યાં પછી અમે મામલતદારને રજૂઆત કરી અને અત્યારે અમે પોલીસ સ્ટેશને પણ પીઆઈ સાહેબને મળ્યા। બધાનો રિપ્લાય પોઝિટિવ છે, પણ અમારી એક જ માંગ છે કે જેમ બને તેમ જલ્દી આ કેસની તપાસ કરી અને જે નગરપાલિકા સંહિતા કે એના નિયમ મુજબ જે પણ કાર્યવાહી થતી હોય તે જલ્દી કરવામાં આવે। એટલે કોઈ સ્પેશિયલ એવું છે, કોઈ કલમોને ઉમેરવામાં આવે કે એવી કંઈ રજૂઆતને થઈ છે કે આ બસ આરોપી સામે કડક કાર્યવાહી કરો? આરોપી સામે જે સાચું છે એની તપાસ થઈ અને જે છે તે સાચું તપાસ થઈ અને જે કાયદાકીય જે તપાસ મીન્સ જે કલમો લાગતી હોય એ લગાવી અને તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે। આપણે કીધું ને, ચીફ ઓફિસરને રજૂઆત કરી, મામલતદારને કરી, પીઆઈને કરી, તો હવે પછી આ બધી જગ્યાએ તમારી જે માંગને લઈને રજૂઆત થઈ છે, જો માની લીધું કે આ માંગ તમારી જે કંઈ છે એ અહીંયા નહીં સ્વીકારવામાં આવે તો પછી શું આગામી કાર્યક્રમ? આગામી પગલામાં અમે જ્યાં સુધી જવાનું થશે ત્યાં આગળ જઈ શકશું। કર્મચારી ઉપર હુમલો થયો તો એ તુષારભાઈ ગઢવી પણ આપણી સાથે છે, થોડી તુષારભાઈ સાથે વાત કરવી છે। તુષારભાઈ, અમને એ પણ એક માહિતી મળી છે કે ત્યાં આગળ 2 મહિના થઈ ગયા, એટલે 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા, એના કારણે ત્યાં આગળ અવાડામાં પાણીની જરૂર હતી, કારણ કે કેટલીક મહિલાઓ છે ત્યાં નાહવા માટે ગઈ હતી, અવાડામાં પાણીની જરૂર હતી, પાણી ત્યાં આગળ પહોંચ્યું નહોતું, 2.5 કલાક જેવો સમય થઈ ગયો હતો, તેમ છતાં પણ જે છે એ કહી રહ્યા છે કે તુષારભાઈ ત્યાં ટેન્કર મેકલતા નહોતા અને એના કારણે ગુસ્સાના આવેશમાં આવી અને આ જે આરોપી ભરતભાઈ કરોત્રા છે એને આ હુમલો કર્યો છે। તો હકીકત એવું કંઈ હતું? મારી પાસે 2 ટેન્કર છે, એક ટેન્કરમાં જે લાઈન રાત્રે ખોવાઈ ગઈ હતી એટલે ટેન્કર લાઈન લેવા માટે ગયેલા હતા, અને એક ટેન્કર જે હતું તે રુદ્ર ટાઉનશીપમાં નાખવા માટે ગયેલા હતા। એમનો ફોન આવ્યો, એ જ્યારે મારી પર હુમલો કરીને બહાર નીકળ્યા એ પહેલાં અવાડામાં ટેન્કર પહોંચી ગયેલું હતું, તે પહેલાં તો એમનું ટેન્કર આપણે પહોંચાડી દીધું હતું। મેં એ પણ કીધું કે મેં કીધું હા આવી જાય એટલે તરત જ આપણે ટેન્કર આવી જશે, અને આવું અવારનવાર કોઈ પણના ઘરે એમના વોર્ડમાં નાખવાનું હોય તો પણ આવી રીતના ઇમરજન્સીમાં જ માગે છે, અને અવારનવાર આવી ધમકીઓ તો મને અવારનવાર ધમકીઓ આવી આપે, અવારનવાર આ ઇમરજન્સીમાં માંગે, એટલે માની લીધું ભરતભાઈ સિવાયના બીજા કોર્પોરેટરો જે છે એ પણ ઇમરજન્સી માંગતા હોય છે, તો આ પાલિકામાં એવી કોઈ દરખાસ્ત કરી છે કે ભાઈ 2 ટેન્કર છે તો વધીને વળી પાછા 5 કરવામાં આવે તો પાણી જે છે એક સાથે 5 વ્યક્તિઓને પહોંચાડી શકાય? અત્યારે ઉનાળાનો સમય છે, ઉનાળાના સમયમાં જે આપણે કેનાલ બંધ હોય છે એના કારણે આપણે રઘુનંદન ટાઉનશીપ છે કે ભાઈ હરિનગરના પાછળની 2 લાઈન છે, અહીંયા આપણે પાણી પહોંચાડી શકતા નહોતા, એટલા માટે ટેન્કર ઉપર જે 2 સોસાયટી રાખવી પડે છે, એટલે ટેન્કર ઉપર રાખવાના કારણે 2 રાતના 3 ટેન્કર ત્યાં જ ચલાવવામાં આવતા હતા। એટલે કેટલા કુલ ટેન્કર છે પાલિકા પાસે? 4 ટેન્કર છે, પણ મારી પાસે સવારમાં 2 ડ્રાઈવર છે અને રાત્રે મેં 3 ટેન્કર ચાલુ કર્યા હતા। ઓકે, એટલે ડ્રાઈવરો આવે એ રીતના ટેન્કરો ચાલે, બાકી છે તો 5 ટેન્કર? 4 ટેન્કર છે ટોટલ। 4, પણ ડ્રાઈવરો નથી? ડ્રાઈવરો નથી। રાતના જુદા ને દિવસના આવે એ જુદા? રાતના જુદા, દિવસ અડધા આવે ટૂંકમાં? હા, અડધા। તો 4 ડ્રાઈવરો હોય તો 4 ને 4 8 ડ્રાઈવરો હોય તો 24 કલાક ચાલી શકે? તો ચાલી શકે। તો એ બધું પાછા ચૂંટાયેલા પ્રતિનિધિને કરવાનું હોય ને? હા, એ સીઓ સાહેબને રજૂઆત કરે
તેના કારણે ડ્રાઈવરોની ભરતી કરવામાં આવે જાહેરાત આપીને તો શક્ય બની શકે છે એમ. તો પછી શું થાય તમને શું લાગે કારણ કે તમે એક સામાન્ય કર્મચારી છો આમાં પાલિકાના તો હવે નોકરી ચાલુ જ છે કે પછી એમાં કંઈ રાજીનામું દીધું કે હમણાં નથી જવાનું કે છૂટા કરી દેવાના કે આવું કંઈ છે કારણ કે પ્રેશર તો ઘણું બધું આવ્યું હોય છે ફરિયાદ નહીં કરવા માટે. ના, મારી તો નોકરી ચાલુ છે. આથી હું ટાઈમ ટુ ટાઈમ હાજર પણ થઈ ગયેલ છું. સીઓ સાહેબનો પણ કાલ રાત્રે કોલ આવ્યો હતો કે કોઈ પણ જાતની કોઈ પણ કામ હોય અડધી રાત્રે કોલ કરો અને કાલથી તમે ડ્યુટી ઉપર હાજર થઈ જાઓ. આજે કર્મચારીઓએ પણ તમારા સમર્થનમાં રજૂઆત કરી છે, સાથે સમાજના આગેવાનોએ પણ રજૂઆત કરી છે. આજે અમારા તમામ સ્ટાફના સાહેબ પાસે ગયા હતા અને સાહેબે બધાને પોઝિટિવ જવાબ આપેલ છે કે જે પણ કાંઈ પણ હવે પાલિકામાં બીજું કાંઈ બને મારા ધ્યાને મૂકવું અને તેની જે કાયદેસરનું આપણે કાર્યવાહી કરવાની થશે થઈ શકશે. તો મિત્રો આ તુષારભાઈ કે જેની માથે ગઈકાલે હુમલો થયો હતો, આ બાકી સમાજના જે આગેવાનો છે એને અત્યારે પાલિકામાં પણ કરી રહ્યા છે, રજૂઆત કરી છે, મામલતદારને પણ કરી અને પોલીસને પણ કરી છે અને એમનું કહેવાનું થાય છે કે આરોપી સામે કડક કાર્યવાહી કરો. તેની સાથે એ ભરતભાઈ જે છે એમના જે કંઈ સમર્થકો, કારણ કે અમારામાં એક બે મિત્રોના ફોન આવ્યા હતા અને કહેતા હતા કે ભાઈ ખરેખર પરિસ્થિતિ આ હતી ને આ ખોટું થયું છે ને ખોટું ચિત્રા છે, પરંતુ હકીકત મુદ્દાની મહત્ત્વની મિત્રો વાત એ છે કે બધું ખોટું આપણે માની લીધું, પરંતુ કોઈ કર્મચારી ઉપર નગરસેવક આ રીતના ઓફિસે જઈને હુમલો કરે એ કેટલા અંશે વ્યાજબી છે અને કોઈ પણ વ્યક્તિ માથે હુમલો થાય એટલે એની માથે ફરિયાદ પણ થવાની, એના સમાચારો પણ પ્રકાશિત થવાના છે. એટલે એમાં જે લોકો દુઃખ લગાડે છે ને એને આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. આભાર મિત્રો.